અમરેલી નગરપાલિકાની ચૂંટણીમાં જિલ્લા ભાજપના પ્રથમ મહામંત્રીની પાટીદાર દીકરી વૈશાલીબેન માંગરોળિયાની પ્રબળ દાવેદારી। આગામી અમરેલી નગરપાલિકાની ચૂંટણીને લઈને સ્થાનિક રાજકારણમાં અત્યારથી જ ગરમાવો જોવા મળી રહ્યો છે। આ દરમિયાન અમરેલી જિલ્લા ભાજપના પ્રથમ મહામંત્રીની પાટીદાર દીકરી વૈશાલીબેન સંદીપભાઈ માંગરોળિયાએ ભાજપમાંથી પોતાની સબળ દાવેદારી નોંધાવી છે, જે હાલ ભારે ચર્ચાનું કેન્દ્ર બની છે। ભાજપના પાયાના નેતાના પરિવારમાંથી આવતા વૈશાલીબેનને પાર્ટીને રાષ્ટ્રવાદી વિચારધારા અને લોકસેવાના સંસ્કારો વારસામાં મળ્યા છે। એક શિક્ષિત અને સક્રિય અને જાગૃત પાટીદાર મહિલા તરીકે તેઓ સર્વ સમાજને સાથે રાખીને જયસિંહપરા વિસ્તારમાં વિકાસ કાર્યોને વેગ આપવાની આગવી ક્ષમતા ધરાવે છે। મહિલા સશક્તિકરણના પ્રતીક સમાન આ દીકરીની દાવેદારીને સ્થાનિક લોકો અને પાર્ટીના કાર્યકરોમાં પણ બહોળો આવકાર મળી રહ્યો છે। ત્યારે આગામી સમયમાં તેમના નામ પર મોહર વાગે તેવી પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે।